ઇલેક્શન લડી રહ્યા છે એમને ફોર્મ ભરાવા આવેલી ભીડ છે। નમસ્કાર, રામ રામ મિત્રો, આપ જોઈ શકો છો આજે બનાસકાંઠાની સીટ ઉપર જ્ઞાનીબેન ઠાકોર નામાંકન ભરી રહ્યા છે। હું જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહજી વાઘેલા સાહેબને વિનંતી કરું કે સાહેબ આવો અને સ્વાગત પ્રવચન કરો શ્રી ભરતસિંહજી વાઘેલા સાહેબ, અને સ્ટેજ ઉપરથી બધા વ્યવસ્થા કરી છે, બધા આજુબાજુ મિત્રો આવી જાઓ। હવે આપણે કાર્યક્રમ નિહાળવાનો છે, બધાને સાંભળવાના છે। ભરતસિંહજી વાઘેલા સાહેબ, સમાજના યુવા આવે કેવા સુધીરભાઈ જોશીને વિનંતી કરું જેને બેનનું પૈસાના હાથથી સ્વાગત કરવા માટે સ્ટેજ ઉપર આવે સુધીરભાઈ જોશી, એને બેનનું ફૂલ પૈસાના ફૂલ સ્વાગત કરો। પબ્લિક અને હજી સુધી પબ્લિક આવી રહી છે અને દેખાઈ રહી અત્રે આપણા આ ફંડલના ચેરમેન શ્રીઓ બધા વધારે મેં 4 વખત એલાવ કરવાનો સમય પરિવર્તનનો છે અને ફૂંકાઈ ગયો છે પવન। આજે ચૂનોને કાઢવા મેદાનો છે ત્યારે આપ સૌને નમન ને વંદન। માથે બાજુ કપન મોતની કોને પડી છે, મોતની કોને પડી છે, જીવવાનું છે તમારા માટે, મરવાનું છે તમારા માટે, ત્યારે આપ સૌને વિનંતી કરું છું 18 આલમ અને વિશેષ તો ગામે ગામ રાહત કામો શરૂ કર્યા હતા કે નહોતા કર્યા? 50% પગાર ને 50% અનાજ આપણને મળતા હતા કે નહોતા મળતા? આપણી બહેનો જ્યારે કામ કરવા આવતી હતી, નાના છૈયાને લઈને આવતી હતી, એના માટે છાંયડાની વ્યવસ્થા હતી કે નહોતી? એ લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા હતી કે નહોતી? એ જ વખતે યાદ કરો, આપણા પશુઓ ગાય ને ભેંસ એના માટે પણ ગામે ગામ ઢોરવાડા શરૂ કરેલા, અને દક્ષિણ ગુજરાતમાંથી લીલીછમ શેરડીઓ પણ આ ઢોરવાડામાં આવતી હતી કે નહોતી આવતી?